સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું અશોક મોદી, મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, કાર્યક્રમમાં હંમેશા આપણે જ્યારે પ્રશ્નો સમસ્યાના સમાધાન કરતા હોઈએ, ખાસ કરીને જે આજની લાઈફસ્ટાઈલની જે જટિલ સમસ્યાઓ, જે આપણે જોયું છે કે આજકાલ જે એક શરદી હોય, ઉધરસ હોય, શ્વાસની તકલીફ, તો આ બધી બાબતો બહુ જટિલ બની ગઈ છે. પહેલાં લોકોને શરદી થતી હતી, બરાબર હતું, 2-3 દિવસમાં એની ઇફેક્ટ થઈ જતી. પણ આજકાલ જે શરદી છે, આજકાલ જે ઉધરસ આવે એ એટલી બધી જબરદસ્ત હોય છે કે એ સતત 15-20 દિવસ, મહિનો, 2 મહિના સુધી ચાલતી હોય છે. મેં ઘણા લોકોને જોયું છે કે ઉધરસ જ ખાતા રહેતા હોય છે, કે એમને ઉધરસ મળતી જ નથી. તો આ જે જટિલ સમસ્યાઓ બની છે આજની લાઈફસ્ટાઈલમાં, અને એમાંથી પછી જે તકલીફો થાય છે શ્વાસની, એમાંથી શ્વાસની તકલીફો પણ વધી છે. અને શ્વાસની તકલીફોમાં તો રાત્રે લોકોને 108 બોલાવવી પડે એવી પરિસ્થિતિઓ થઈ જાય છે. અને એમને જાત જાતના પેલા લેવા પડતા હોય છે, પંપની બધું. તો એવી ત્યાં સુધી તકલીફ થઈ જાય છે. તો એવા આપણી પાસે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ છે કે જ્યારે શરદી, ઉધરસ અને શ્વાસની તકલીફો જટિલ બને છે, તો આયુર્વેદમાં એ લોકોને રુચિ છે કે એવા ઔષધો, એવા માર્ગદર્શન, ઘરગથ્થુ ઉપચારો સાથે આપણે માર્ગદર્શન લઈશું. અને કોમન સવાલોમાંથી એક સવાલ લઈએ છીએ. મુંબઈથી છે અલકા વખારી, આજે ઉંમર 32 વર્ષની છે. પ્રાર્થના મેડમ, મને શ્વાસની બીમારી છે અને એની સાથે જે શરદી, ઉધરસ સતત રહે છે એ ખૂબ જ મને ઇરિટેટ કરે છે. મોરેવર કે મારું વજન પણ ઉતરતું જાય છે. તો માર્ગદર્શન આપવાનું. નમસ્કાર દર્શક મિત્રો. શરદી, ઉધરસ આમ સામાન્ય વ્યાધિ લાગે, પણ એને સામાન્ય ગણીને એનું જે દરકાર ના કરવામાં આવે ને, તો એમાંથી તે શરદી થાય, ઉધરસ થાય, અને પછી શ્વાસની બીમારી થાય, અને એમાંથી પાછા ટીબી પણ થઈ શકે. તો આયુર્વેદમાં પણ લખ્યું છે કે કાસાત સંજાયતે શ્વાસમ, એટલે પેલા ઉધરસ થાય, તમે ઉધરસની સારવાર ના કરો તો એમાંથી શ્વાસ થઈ જાય, શરદી થાય, ઉધરસ થાય, શ્વાસ થાય, ફેફસા નબળા પડી જવા. તો શ્વસન વ સંસ્થાનજન્ય બીમારી કહી શકાય. અને આજકાલ કોરોના પછી ઓલમોસ્ટ નાના મોટા દરેકના ક્યાંક ને ક્યાંક શરદી ને ઉધરસ ચાલુ રહેતા જ હોય છે. અને એ વાયરલ ઇન્ફેક્શન ચાલુ ને ચાલુ જ હોય છે કે શરદી ઉધરસના પેશન્ટ ખૂબ જોવા મળે છે. અને પેશન્ટ કહે છે કે મારું વજન પણ ઉતરી જાય છે. તો પેશન્ટને જવાબ આપી દઈએ કે તમે જ્યાં રહેતા હોય ને ત્યાં વૈદ્યને બતાવીને આખું ફૂલ બોડી ચેકઅપ કરાવવું પડે કે તમારું ESR કેટલું આવે છે, શરીરમાં કોઈ ઇન્ફેક્શન નથી ને, જૂનો તાવ આવતો હોય, ક્યારેક તાવ પણ આવા પેશન્ટને આવી જતો હોય છે. તો પ્રાર્થના ક્લિનિકમાં શ્વસન વ સંસ્થાન મજબૂત બને એના માટે સારામાં સારી જે આપણા ઋષિ મુનિઓ જડીબુટ્ટી આપી ગયા છે, આપણને એનું વર્ણન કહી ગયા છે. કંઠકારી છે, ભારંગી છે, અરડુસી છે. તો આ બધી જડીબુટ્ટીનો વિશુદ્ધ પાવડર બનાવીને પછી એનું સંમિશ્રણ કરીને પ્રતિસ્યાય હર પાવડર એવું નામ આપવામાં આવ્યું છે. પ્રતિસ્યાય એટલે કે શરદી, અને એમાં શરદી, ઉધરસ, દમ, અસ્થમા, શ્વાસ, આ બધા રોગો માટે વિશુદ્ધ જડીબુટ્ટીમાંથી એક કોમ્બિનેશન કરીને એક ચૂર્ણ બનાવ્યું છે. પ્યોર આયુર્વેદિક છે. અને મેં એટલા બધા પેશન્ટને અશોકભાઈ હું આપું છું, અને લોકોને સ્ટીરોઇડની ટેબ્લેટ પણ મેં છોડાવી છે. કેમ કે અમુક રોગ વધી જાય પછી ના છૂટકે શ્વાસ અને દમ અસ્થમામાં લોકો સ્ટીરોઇડ લેવી પડતી હોય છે અને લેતા પણ હોય છે. તો એવા દર્દીઓ માટે પ્રાર્થના ક્લિનિકમાં આયુર્વેદિક પાવડર આપવામાં આવે છે કે જે તમારા ફેફસાને મજબૂત કરે છે અને તમે ઇઝીલી શ્વાસ લઈ શકો. દમ અસ્થમાના પેશન્ટ માટે એ ખૂબ જ ફાયદાકારક છે. એક સરસ દાખલો આપું તો આવી જ સમસ્યા લઈને મારે ત્યાં જાગૃતિબેન દોશી, એમને એવું છે કે ઉધરસ આવ્યા કરે, શ્વાસ ચડે અને વજન ઉતરતું જાય. પ્રાર્થના ક્લિનિકમાં જાગૃતિબેન દોશી અને એમના હસબન્ડ
રાજેશભાઈ દોશી દવા લેવા આવ્યા. એ પણ આપણો પ્રોગ્રામ નિયમિત જોવે છે. લગભગ 2 વર્ષ દવા કરી, પણ એમનું જે વજન ઉતરતું હતું ને એ પણ વધવા માંડ્યું ધીમે ધીમે. પ્રાર્થના ક્લિનિકમાંથી સારામાં સારી જડીબુટ્ટી આપી તો જે ઉતરતું જતું હતું વજન એ ધીમે ધીમે હવે વધવા માંડ્યું. ખોરાક પણ નહોતો ખવાતો, ખોરાક પણ ખાવા માંડ્યા. શ્વાસ ચડતો તો શ્વાસમાં પણ સારું થઈ ગયું. જાગૃતિબેનને પણ સરસ થઈ ગયું. બીજું એક કોમ્પ્લિકેટેડ પેશન્ટ કહી શકાય, અમીબેન પટેલ. વારંવાર શ્વાસ ચડે, એક બેગ પણ હાથમાં ના પકડી શકે, નોકરીમાં જાય તો પાછા ઓફિસેથી પાછા આવવું પડે. તો અમીબેન પટેલને પણ પ્રાર્થના ક્લિનિકમાંથી પ્રતિસ્યાહર પાવડર આપ્યો, એની સાથે કફ સિરપ આપ્યું. પ્રાયોસી કફનીલ ટેબ્લેટ છે કે જે કફને દૂર કરે છે એ આપી, એલર્જીને દૂર કરે એ આપી. અમીબેનને સરસ થઈ ગયું. સૌથી વધારે કોમ્પ્લિકેટેડ કેસ કહી શકાય તો રાજેશભાઈ શાહ. સ્ટીરોઇડની દવા ચાલુ હતી અને બહાર વેઇટિંગમાં બેઠા. પ્રાર્થના ક્લિનિકમાં બહુ જ ભીડ હતી, બતાવવા આવ્યા હતા તો એટલી ઉધરસ ખા કરતા હતા, બહુ જ ઉધરસ આવતી હતી. આમ સેકન્ડ માટે પણ એમનું મોઢું બંધ નહોતું થતું. અને બધી દવાઓ ફાઇલો લઈને રાજેશભાઈ શાહ અને એમના મમ્મી મારે ત્યાં આવ્યા કે મેડમ જુઓ ને, એના મમ્મી આપણો પ્રોગ્રામ રેગ્યુલર જોવે છે કે મારા દીકરાને બહુ જ પ્રોબ્લેમ છે અને સ્ટીરોઇડની ગોળી લેવી પડતી હતી તો જ એમને સારું થતું હતું. પ્રાર્થના ક્લિનિકમાં એટલી સારી જડીબુટ્ટી છે કે કફની ઉત્પત્તિને અટકાવે અને જામી ગયેલા કફને દૂર કરે. આયુર્વેદમાં સરસ જડીબુટ્ટી આપી છે અને આપણા જે ઋષિ મુનિઓ કહી ગયા છે એ બધી જડીબુટ્ટીનો એમાં પણ એક અરડુસીનો એક ગુણધર્મ છે કફ નિસારક. એટલે મેં ઘણી બધી વખત વાત કરી છે કે આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે વાસાયામ વિદ્યમાનાયામ આશાયામ જીવિતસ્ય ચ રક્તપિત્ત ક્ષયિકાસી કિમર્થમ અવસિદતિ. કે વાસાયામ એટલે કે આપણા પૃથ્વી પર જ્યાં સુધી આપણી પાસે વાસાયામ એક અરડુસી છે, અરડુસીનું સંસ્કૃતમાં વાસા કહે છે. તો અરડુસી છે આપણી પાસે ત્યાં સુધી રક્તપિત્તવાળાએ, ક્ષય ટ્યુબરક્લોસિસવાળાએ, દમ, અસ્થમા અને કાશ ઉધરસવાળા પેશન્ટે નિરાશ થવાની જરૂર નથી. કેમ કે આપણી પાસે અરડુસી છે. અરડુસીનો મહત્વનો ગુણધર્મ છે કે જામી ગયેલા કફને પાતળો કરીને બહાર કાઢવો. પાછું અરડુસી ગરમ પણ નથી, એનો એક ગુણ જ એવો છે કે કફને દૂર કરે, કફને જામવા ના દે. અરડુસી પિત્ત પ્રકૃતિવાળાને પણ આપી શકાય. અરડુસી એ ભીષક માતા એને કહેવાય છે અને મેં અરડુસીનો ઘન કાઢીને એટલા સરસ એના રિઝલ્ટ મેળવ્યા છે. તો આવા બધા જે કોમ્પ્લિકેટેડ પેશન્ટ છે એ લોકોને મેં આપ્યા અને બહુ સરસ એમાં રિઝલ્ટ મળ્યા છે. અને બીજા એક પેશન્ટ છે કૈલાસબેન ગજ્જર. એમને પણ આવી જ સમસ્યા હતી. ધર્મિષ્ઠાબેન છૂછા. તો એટલી બધી ઉધરસ આવે કે મોઢું બંધ જ ના થાય. જેમ તમે સાચી વાત કરી કે ઘણા લોકો સતત ઉધરસ જ ખાતા હોય છે, જ્યારે જુઓ ત્યારે ખાંસતા જ હોય છે. તો ઉધરસ માટે આયુર્વેદમાં સરસ જડીબુટ્ટી છે કે જેને આવી વારંવાર શરદી ઉધરસ રહેતું હોય તો ખૂબ જ સારું રિઝલ્ટ પણ એનું મળતું હોય છે. પેશન્ટને ઘરેલું ઉપચાર આપી દઈએ કે દમ, અસ્થમા, શરદીવાળા પેશન્ટે અરડુસીનો છોડ તો ઉગાડવો જ જોઈએ. તમારા ફ્લેટમાં રહેતા હોય તો કોમન ગાર્ડનમાં અરડુસી ઉગાડી દેવાની અને ઉગી પણ જાય છે. અને ગાર્ડનમાં પણ બહુ હોય છે. આપણે પ્રાર્થના ક્લિનિકમાં જે ઓરડાનું ગાર્ડન છે, વસ્ત્રાપુર તળાવની પાસે જે ગાર્ડન બન્યું છે, વસ્ત્રાપુર તળાવની ફરતે ગાર્ડન છે ને, ત્યાં ગણપતિ દાદાનું મંદિર છે, ત્યાં આખું અરડુસીની વાડ કરેલી છે. તો હું ઘણા બધા પેશન્ટને કહું છું, શરદી ઉધરસવાળાને, કે તમે એ અરડુસીના પાંદડા તોડીને એનો રસ કાઢીને 2-2 ચમચી પીવાનું રાખો ને તો તમને દમ, અસ્થમામાં ખૂબ ફાયદો થાય. તો કેટલા પેશન્ટ ત્યાંથી લઈ આવતા હોય છે. પણ અરડુસી
તો ઘરે ઉગાડી શકાય છે. તો શરદી ઉધરસવાળાએ, દમ અસ્થમાવાળાએ તો અરડુસીનો છોડ ઘરે ઉગાડવો જ જોઈએ. ભયંકરમાં ભયંકર દમ અસ્થમા હોય અરડુસીના સેવનથી મટી જતો હોય છે. બીજો ઘરેલું ઉપચાર આપું કે અરડુસીના એપિસોડમાં તો આપણે વાત કરી જ હતી કે અરડુસી દમ અસ્થમામાં ફાયદાકારક છે. મરીના એપિસોડમાં પણ વાત કરી હતી કે મરીનો વિષદ ગુણધર્મ હોવાથી મરી છે એ જામી ગયેલા કફને તોડીને બહાર કાઢે છે. તો જ્યારે દમ અસ્થમાને કે શ્વાસ ચડતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો મરી પણ ફાયદાકારક છે. તો 1 થી 2 મરી દૂધમાં ઉકાળીને લો, અથવા તો 1 થી 2 મરી મધની સાથે, ચોખ્ખું મધ હોય તો. ક્યાંક ને ક્યાંક અશોકભાઈ ખાંડવાળું ભેળસેળ મધ આવી જાય ને તો એ નુકસાન કરે, પણ જો ચોખ્ખું મધ હોય ને તો એ તમારા કફને ઉખેડીને ગમે ત્યાંથી ખૂણે કાંચરેથી જામી ગયેલા, ફેફસામાંથી જામી ગયેલા કફને ચોખ્ખું મધ અને જૂનું મધ હોય તો ઉખેડીને બહાર કાઢી નાખે, ફેફસા ચોખ્ખા કરી નાખે. તો મરીવાળું દૂધ, એલચીવાળું, એલચી સવારના સમયે લેવી, રાત્રે કાચી એલાયચી ના ખવાય. તો મરી, એલાયચી, ત્રિકટુ, સૂંઠ, મરી અને પીપર. ત્રિકટુનું પણ બહુ જ સરસ રોલ છે. દમ અસ્થમા, શરદી ઉધરસવાળા પેશન્ટે ત્રિકટુ ચૂર્ણને મધની સાથે કાલવીને લેવામાં આવે તો એમને રાહત થઈ શકતી હોય છે. આ બધા ઘરેલું ઉપાયો તમને ફાયદો જરૂર કરે, પણ તમારે જ્યારે આવી કન્ડિશન હોય કે વજન ઉતરે છે, શ્વાસ ચડે છે, તો આયુર્વેદિક ડૉક્ટર પાસે તો જવું જ જોઈએ, કેમ કે આયુર્વેદિક ડૉક્ટર જ તમને સારામાં સારી જડીબુટ્ટી આપી શકે. અને જ્યારે દમ અસ્થમા, શરદી ઉધરસવાળા પેશન્ટે ઠંડી વસ્તુ છે, દહીં છે, છાશ છે, ફ્રીજમાં રાખેલી વસ્તુઓ, મિષ્ટાન, મેવા ટોટલી બંધ કરવાનું. રાત્રિ જાગરણ પણ હું બંધ કરાવતી હોઉં છું, કેમ કે રાત્રે જાગવાથી પણ કફની દુષ્ટિ થતી હોય છે. ઠંડા પાણી પીવાનું, ઠંડા પીણા, કોલ્ડ્રિંક, ફ્રીજની બધી વસ્તુ બંધ કરાવતા હોઈએ છીએ. ગરમ પાણી જ પીવાનું. જ્યારે બી તરસ લાગે તો હુંફાળું, કોકરવાળું ગરમ પાણી પીવાનું રાખે ને તો ખૂબ જ ફાયદો થતો હોય છે. બીજો સરસ એક ઘરેલું ઉપચાર આપો કે 1 લીટર પાણી ગરમ કરવાનું અને એમાં 1 સૂંઠનો ટુકડો એ ઉકાળવાનું. પછી ઉકળી જાય પછી એને ગાળી લેવાનું પાણીને, અને કોકરવાળું થાય એટલે વોટર બેગમાં ભરી રાખવાનું. તો એ કોકરવાળું પાણી આખો દિવસ પીવાનું. એટલે સવારે ઉકાળેલું પાણી સાંજ સુધી ચાલે, સાંજે પાછું ગરમ કરીને આખી રાત ચાલે. રોજ નવું પાણી ગરમ કરીને પીવાનું. તો શરદી ઉધરસમાં સારો એવો ફાયદો થતો હોય છે. ત્રીજો ઘરગથ્થુ ઉપચાર કે જે લોકોને ફેફસા કફથી ભરાઈ ગયા હોય છે, તો એક જમાનો એવો હતો કે દાદીમાના વૈદકમાં અજમાનો શેક કરતા હતા. અજમાનો શેક કરે, પછી આકડાના પાંદડા છે, ધતુરાના પાંદડા છે, એનો શેક કરતા હતા. તો ચોખ્ખા સરસ એવા કપડામાં અજમાની પોટલી બનાવવાની. તો એ રૂમાલમાં તમે અજમો મૂકી દો, પછી પોટલી કરવાની, પછી તવા પર એનો શેક કરવાનો, અને એ શેક કરીને વરાળીઓ શેક કે ગોટા શેક, જ્યાં જે તમને કફ જામી ગયેલો હોય, ઘણી વખત ઘણાને ગળામાં કફ જામી ગયેલો હોય તો એ રીતે શેક કરવાનું. તો એનાથી પણ તમારો કફ છૂટો પડતો હોય છે. બીજી નાની પોટલીઓ કે આપણે કોરોનામાં બધા બહુ બનાવે કે અજમો છે, તજ, લવિંગ અને એલચી, એને ખંખોરીને થોડું રાખવાનું, શેકી નાખવાનું થોડું. અજમો, તજ, લવિંગ, એલાયચીને શેકી નાખો, પછી નાની પોટલીઓ બનાવો અને ઓશિકા નીચે રાખવાની. તો એનાથી પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. તો આ જે બધા ઘરેલું ઉપચાર છે એ તમને પ્રોટેક્શન ચોક્કસથી આપે કે તમારે દમ, અસ્થમા, શરદી એમાં રાહત આપે. પણ આપણે ત્યાં એવી માન્યતા છે, છેલ્લી ઘડીએ ડૉક્ટર યાદ આવે, છેલ્લી ઘડીએ ડૉક્ટર પાસે જઈએ, પણ
પણ સહેજ શરદી ઉધરસ થાય અને તમે ડૉક્ટર પાસે જાઓ તો જલ્દીથી મટી જાય. હા, એક જમાનો હતો એવું કહેવાતું હતું કે શરદી ક્યાંય પ્રતિશ્યાયને જામાત્રા ગણતા, જમાઈની જેમ 5 દિવસ રે હાંકતા સાકતા કરે, ચટપટું ખાવાનું મન થાય એટલે એવું કહેવત ગામડામાં કહેતા હતા કે 5 દિવસમાં મટી જશે. કેમ કે શરદીમાં છે ને આમ ચટપટું ભાવે, રાબ પીવાની હોય અને 5 દિવસમાં મટી પણ જતી હતી. એ સમય અલગ હતો. અત્યારના શરદી ઉધરસનો સમય અલગ છે. અત્યારે તો જો શરદી કે ઉધરસ થયા તો 3 અઠવાડિયા સિવાય મળતું જ નથી. એટલા બધા પેશન્ટ દવા લઈને આવે મારે ત્યાં, 3 અઠવાડિયાની દવાઓ લઈને આવ્યા હોય. પ્રાર્થના ક્લિનિકમાંથી દવા 15 દિવસની લઈ જાય પછી કે મેડમ હવે મને ફાયદો છે. એટલે પરેજી પણ સખત પાળવાની હોય છે. શ્રીખંડને બધું બંધ કરવાનું. મગનું પાણી, મરીવાળા મગનું પાણી પીવાથી પણ ખૂબ જ ફાયદો થતો હોય છે. અને ખાસ કરીને શરદી ઉધરસ દમ અસ્થમાવાળા પેશન્ટે હોળી ધૂળેટીના સમયમાં દહીં, શ્રીખંડ, મેવા, મીઠાઈ ટોટલી બંધ કરવા. મેં પ્રેક્ટિકલી જોયું છે કે હોળી ધૂળેટીના સમયમાં એલર્જીક પ્રોબ્લેમ્સ બહુ થતા હોય છે. એમાં દમ, અસ્થમા અને ન્યુમોનિયાના પેશન્ટ ખૂબ જ આવે છે. ધૂળેટી પછી માર્ચ મહિનામાં બહુ પેશન્ટ આવશે. દિવાળી ઉપર પણ બહુ જ આવતા હોય. તો પણ આ મહિનામાં ફેબ્રુઆરી માર્ચ શરૂ થાય ત્યારથી ઠંડા પદાર્થો બધા બંધ કરી દેવાના. આપણા લોકોને એવી ટેવ હોય છે કે થોડી ગરમી શરૂ થઈને ઠંડી છાશ, ઠંડા પીણા ચાલુ કરી દઈએ. પણ દર્શક મિત્રો, મારી ખાસ સલાહ છે કે શરદી ઉધરસ અને દમવાળા પેશન્ટે સ્પેશિયલી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિનામાં ખૂબ જ સાચવીને રહેવું. પ્રેક્ટિકલી મેં એટલા બધા પેશન્ટ જોયા છે કે અત્યારે ઠંડુ ખાધું હોય પણ પછી એ વખતે બહુ જ હેરાન થતા હોય. અને મરીવાળું દૂધ પીવાનું રાખો, ત્રિકટું લેવાનું રાખો અને ગરમ ગરમ લેવાનું રાખો. સૂપ લો તો તમારા આરોગ્યને ઊની આંચ પણ આવતી નથી. આમે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આપણા સ્વાસ્થ્યને સાચવવું એ આપણી ફરજ બની રહે છે. અને એટલા માટે આપણને જે અનુકૂળ હોય ને એ ખાવા પીવાનું રાખો તો તમારું આરોગ્ય હંમેશા સારું રહી શકે છે. સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. મારું નામ પટેલ અમી રાજુભાઈ છે. હું પ્રાર્થનાબેનના ત્યાં 15 દિવસથી આવું છું. મને શ્વાસ દમની બીમારી હતી. મને ચાલવું બેસવું તો બી મને શ્વાસ ચડતો હતો. પ્રાર્થનાબેનના ત્યાં આવી મને 15 દિવસમાં જ આયુર્વેદિક દવા લેવાથી બહુ જ ફેર પડવા મળ્યો છે. ખૂબ ખૂબ આભાર પ્રાર્થનાબેન તમારો. મમ્મી દાદરા ચડે તો મારે એને પાણી આપવું પડતું હતું. એ રાત્રે એને એકદમથી શ્વાસની તકલીફ થાય તો હાથ ફેરવીને પણ એને પાણી આપવું પડે. એને એકદમથી દુખાવા લાગે અને જ્યારથી મમ્મી અહીંયા આવી છે તો એને બહુ બધો ફરક પડી ગયો છે. મારું નામ ધર્મિષ્ઠાબેન છે. હું રાણીપથી આવું છું. મને વર્ષોથી ખાંસી અને શ્વાસની તકલીફ હતી, નાનપણથી જ હતી. મેં ઘણી બધી દવા કરી, વિલાયતી દવા બધી બહુ કરી, રિપોર્ટ પણ એટલા બધા કરાયા, પણ થોડો ટાઈમ ફેર લાગે. પછી ફરી ઉથલો મારે એટલે ફરી પાછું 2-3 મહિના હેરાન થવું પડે. પછી આ GTPLના માધ્યમથી આ સિરિયલ જોતી હતી પ્રાર્થનાબેનની, એમાં બે એક મહિના જોઈ મેં. પછી મને એમ થયું મારે પણ આમની દવા કરવી જોઈએ. મને પણ આનાથી ફેર પડશે જ આયુર્વેદથી. કારણ કે આયુર્વેદ દવા એવી છે ને કે તમારે ફરી કોઈ દિવસ ઉથલો ના મારે અને એ છે ને રોગને જડ મૂળથી મટાડે. મારું નામ જાગૃતિબેન દોશી છે. ઘણા ટાઈમથી દવા લઉં છું, 1 વર્ષથી દવા લઉં છું અને હવે સારું છે, ઘણો ફરક પડ્યો દવાથી. અને શરદી ઉધરસમાં, કાશીમાં, પછી ખોરાક બી લેવાય છે. મારું નામ રાજેશભાઈ દોશી છે. પ્રાર્થનાબેનની દવા 1 વર્ષથી લે છે. સૂકી ખાંસી હતી, અમે ઘણા ડૉક્ટરે બતાવ્યા પણ કંઈ ફરક નહીં પડ્યો. અમે હમણાં GTPLનો પ્રોગ્રામ માધ્યમથી જોયું અમે, એટલે કે એક વખત દવા લો, ટ્રીટમેન્ટ સારી મળશે. અને બીજું મહત્ત્વનું કે પ્રાર્થનાબેન ડૉક્ટર એકદમ વ્યવસ્થિત બધી વસ્તુ સમજાવે છે, સમજાવીને પછી વ્યવસ્થિત દવા આપે છે. આયુર્વેદમાં ઘણું સારું છે કે અમે જે પહેલાં એલોપેથી લેતા હતા એમાં કંઈ એટલું બધું ફરક નહીં પડ્યો,
આયુર્વેદિકમાં જે બધું ચરી પાડવાનું કે એમાં વ્યવસ્થિત બધું આ તે એમાં ઘણો ફરક લાગે અમને. અને ખાવા પીવામાં આ તે બધું વ્યવસ્થિત બધું સમજાવે, દવા બધું વ્યવસ્થિત લેવાનું, એટલે એમાં ઘણો ફરક છે. કૈલાસબેન બડુકભાઈ ગજ્જર, હું સીટીએમ રહું છું. મને શ્વાસની તકલીફ 22-23 વર્ષથી છે, 98-99ની સાલથી. ને એમાં મારે એક દિવસ પડી ગઈ હતી ખાટલામાં, કે સવારે ઉઠાય નહીં, તો પછી આયુર્વેદવાળાની દવા લીધી, ઓર્થોપેથિકવાળાની લીધી, તો કોઈ ફેર ના પડ્યો. પછી ટીવીમાં હું જોતી હતી કાયમ પ્રોગ્રામ, તો ટીવીમાંથી નંબર લઈ ને પ્રાર્થના મહેતા બેનને ફોન કર્યો. તો પછી અહીંયા આવી તો મને એક કેરનો દુખાવો ને બધું મને મટી ગયું. ને હવે શ્વાસની દવા ચાલુ કરી છે, એનાથી મારે ઘણો ફરક છે. ને હું તો બીજાને કહું બધાને કે તમે અહીંની દવા ચાલુ કરો તો તમારે ઘણો ફેર પડી જશે અને સારું થઈ જશે. મને લગભગ 22-23 વર્ષથી શ્વાસની તકલીફ છે. મેં ભાવનગર વલભીપુર પાસેથી નવાગામ નાયકામ છે ત્યાંથી 12 મહિને ઇન્જેક્શન લેતી હતી, પણ થોડાક દિવસ સારું થયું, પછી એની જ તકલીફ રહેતી હતી. પછી પ્રાઇવેટ દવા લો, કોઈ બી દવા લેતી હતી, ફેર નહોતો પડતી. આટલો શિયાળો આવ્યો પણ મારે પહેલાં પંપની જરૂર પડતી હતી, હવે બેનની દવા ચાલુ કરી, પંપની દવા નથી લેવો પડતો, નથી બહારની ગોળીઓ ખાવી પડતી. બેનની દવાથી મારે ઘણું સારું છે. પ્રાર્થનાબેનનો ખૂબ ખૂબ આભાર. નેચરલ સારું છે. અને હું તો કહું છું એમની આશીર્વાદ છે કે બધાની સારું બધાનું કરે છે અને કરતા રહેશે, એ તો મને સંપૂર્ણ ખાતરી છે, 100%. લગભગ 2009ની અંદર મને સળંગ ખાંસી અને લગભગ 3 મહિના સુધી ચાલી. ત્યારે મેં ઘણી બધી દવાઓ લીધી, પણ મને એમાં કોઈ ફરક ના લાગ્યો. પછી એક વખત એકદમ શ્વાસોશ્વાસ ચડ્યા એટલે તાત્કાલિક બધા રિપોર્ટો કરાયા અને એલોપેથીમાં ડૉક્ટર, ખ્યાતનામ ડૉક્ટર છે, એમની પાસે મેં બધા રિપોર્ટો રજૂ કર્યા. ત્યારે એમણે મને કીધું કે ભાઈ આ દવા તમને જે અસ્થમા છે, એમણે બધા રિપોર્ટો ચેક કરીને એમને નિદાન કર્યું કે ભાઈ આ અસ્થમા છે. અને એમણે તે વખતે જ મને કીધેલું કે ભાઈ આ છેલ્લા સુધી આનું કોઈ ઈલાજ નથી, એટલે છેલ્લા દિવસ સુધી તમારે દવા લેવાની તૈયારી રાખવી પડશે. પણ આટલું સાંભળ્યા પછી પણ હું નિરાશ ના થયો. મેં કન્ટિન્યુટી એના પર દવાઓ, એલોપેથીની દવાનું ચાલી રાખી. પછી ઘણા ફેમિલી મેમ્બર હોય, કોઈ હિતેચ્છુ હોય કે ગમે તે સજેસ્ટ કરે કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ, ત્યાં દવા સારી છે, આના પર છે. એટલે એ રીતે હું કન્ટિન્યુટી પાછળ રહ્યો અને એ સાથે સાથે દવાઓ ચાલુ રાખી. પણ અમુક સમય એવો આવ્યો કે મને બીમારી વધતી ગઈ અને એમાં પછી સ્ટીરોઇડ મને લેવું પડ્યું કે ભાઈ એ સ્ટીરોઇડ વગર હું એમાં ઊભો ના રહી શક્યો. અને ત્યારે મને સ્ટીરોઇડ શું છે એટલી ખબર નહીં, પણ દવાની અંદર જે આવે ત્યારે મને એવું લાગે કે ભાઈ આ સ્ટીરોઇડ. પણ જ્યારે મારે પગનું એક ઓપરેશન કરાવવાનું આવ્યું, ઈજા થઈ હતી, ત્યારે મને ખબર પડી કે સ્ટીરોઇડ કેટલી ગંભીર વસ્તુ છે. અને એ સમયે એમણે કીધું કે ભાઈ સ્ટીરોઇડ એટલે એવું છે કે તમારું બિલકુલ અમે જે ખલાસ થયેલો માણસ એને ઊભો કરવા માટે યુઝ કરતા હોય છે. એટલે હું પણ પોતે એનાથી ચેત્યો. પણ છતાંય મારે તો એવી બીમારી થઈ હતી કે 2009થી કન્ટિન્યુટી ખેંચતા 15-17 સુધી આવ્યો અને એક વખત તો હું ઊભો થઈને ચાલી જ ન શકું. એ સમયે સ્ટીરોઇડના કારણે પછી એના પર મેં એ કરવા માટે ઘણા બીજા બી પ્રયત્ન કરી જોયા, દેશી ઇલાજ બી કરી જોયો, પણ ઘરગથ્થુ ઇલાજ કરીએ, આ કરીએ. અને એમાં મારા મધરે આ કાર્યક્રમ છેલ્લા 1 વર્ષથી જોતા હતા. એટલે મમ્મી પછી મને એક વખત 2 વખત કીધું કે ભાઈ તું ચલ, આપણે આયુર્વેદિકમાં પણ આના ઇલાજ છે એમના, તું રોજ હું પ્રોગ્રામ જોઉં છું. મમ્મીએ મને ખાસ વધારે આગ્રહ કર્યો કે પ્રાર્થનાબેનને હું સાંભળું છું, તું ચલ. એમણે આગ્રહ કર્યો. પછી હું આવ્યો, બેન સાથે વાંચ્યો. બેનનો ખરેખર નેચર એટલો સારો છે કે પહેલાં એમણે મારી હિસ્ટ્રી જાણી અને હિસ્ટ્રી જાણ્યા પછી પ્રથમ તો એમણે મને એક શબ્દ કીધો કે તમે ઘણું મોડું કર્યું, પણ છતાં પણ એમણે કીધું હિંમત ના હારશો, તમને આનો ઇલાજ આપણી પાસે આયુર્વેદિકમાં છે, તમને હું ઊભા કરીને દોડતા કરીશ, એટલી મારી ગેરંટી છે. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે આજની લાઈફસ્ટાઈલમાં જટિલ સમસ્યાઓ અને તમે જેમ કહ્યું કે આજની જે શરદી, ઉધરસ છે, શ્વાસની તકલીફો છે, આ બધી બાબતો એક હાઈલી એલર્જીક બને છે ત્યારે એ ખૂબ જ લાઈફમાં દૈનિક જીવનમાં બહુ ડિસ્ટર્બ કરતા હોય છે અને એ ખૂબ જ આસાનીથી એક સાહજિક પણ નથી રહેતું, એ બહુ જ હાઈલી એલર્જીક હોય છે અને એ જબરદસ્ત ઇરિટેટ કરતા હોય છે. ત્યારે દર્શક મિત્રો, જે આપણા કાર્યક્રમમાં રાજેશભાઈ જેવા વ્યક્તિએ પણ જે શ્વાસની તકલીફમાં પોતાના અનુભવ જે શેર કર્યા અને આયુર્વેદમાં આપણી જે એક પ્રાર્થના ક્લિનિકની ટ્રીટમેન્ટની જે વાત કરી, અન્ય લોકોએ પણ વાત કરી, તો ક્યાંક ને ક્યાંક જે પ્રકૃતિથી આ વસ્તુ જે જળમૂળથી મીટાવાની વાત છે, તો એ ચોક્કસપણે આયુર્વેદમાં જ એના સારા ઔષધો છે. અને પ્રાર્થના ક્લિનિકમાં પ્રાર્થનાબેનનો જે અનુભવ છે 35 વર્ષનો, આપણે જોયું કે અત્યાર સુધીમાં કે જે
ઔષધો જે લોકો એને લીધી છે અને એ લોકો જે પોતાના અનુભવ કહ્યા છે એ ચોક્કસપણે સારા રહ્યા છે. તો જ્યારે પણ આવી એલર્જીક બાબતો બનતી હોય છે અને જે એક ઋતુ પતી ગયા પછી જેમ તમે વાત કરી કે એક હોળીની વાત કરી, તો જ્યારે ઋતુ પૂરી થઈને બીજી શરૂ થતી હોય છે ત્યારે આ જે બાબતો બનતી હોય છે શરદી ઉધરસ શ્વાસમાં, તો એમાં ચોક્કસપણે આયુર્વેદ જે ઔષધો છે એ ચોક્કસ કારગર છે. પ્રથમ અન્ય સવાલ તરફ નહીં જઈએ કારણ કે કાર્યક્રમમાં સમયની મર્યાદા છે. નેક્સ્ટ એપિસોડમાં ફરી આપણા પ્રશ્નોના સમસ્યાના સમાધાન સાથે મળીશું. નમસ્કાર, આભાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ